ગુજરાતમાં ચકચારી મચાવનાર બીઝેડ ગ્રુપ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા પર કાયદાનો સકંજો કસાયો છે। ત્યારે આ કેસની તપાસમાં દિવસે ને દિવસે અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના આ કૌભાંડમાં કોની કોની સંડોવણી છે તે અંગે હાલ તપાસ ચાલુ છે। ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાથે જોડાયેલા નજીકના લોકોની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બીઝેડ ફાઇનાન્સનું મહત્વનું કામ સંભાળતા સીએ અને માર્કેટિંગનું કામ કરતા ભાવેશ પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, જેમાં પોલીસને અનેક મહત્વની વિગતો મળી છે। જાણકારી મુજબ ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની માટે વેબસાઇટ બનાવનાર, સર્વર ઓપરેટ કરનાર તેમજ સોશિયલ મીડિયા હેન્ડલ કરનાર ભાવેશ પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તેમજ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપની માટે કામ કરતા સીએ રુચિર મહેતાની પણ ફરી વખત પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે હાલમાં બંનેની પૂછપરછ ચાલી રહી છે। જો તેમની આ કૌભાંડમાં સંડોવણી જણાશે તો ધરપકડ કરાશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।